નમસ્કાર ખેડૂત મિત્ર, હાઈ ફાર્મ્સ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણે જાણીશું મગફળીના પાક વિશેની જાણકારી, જેના માટે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર MP ચૌધરી સાહેબ સાથે આપણે જોડાયા છીએ. નમસ્કાર સાહેબ. નમસ્તે ખેડૂત મિત્રો, હું ડોક્ટર MP ચૌધરી, મદદનીશ પ્રાધ્યાપક, કૃષિ મહાવિદ્યાલય સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થરાદ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે સસ્ય વિજ્ઞાન વિભાગની અંદર ફરજ બજાવું છું. જો એગ્રીકલ્ચરનો અનુભવ કહું તો છેલ્લા 10 વર્ષથી જે છે એ એગ્રીકલ્ચરનો મારો અનુભવ છે. તો ખૂબ જ આનંદ થયો ખેડૂત મિત્રો. આજે આપણે જ્યારે ચોમાસું મગફળી માટે જ્યારે વાત કરવાના છીએ તો આપ સૌને મારા હૃદયપૂર્વક રામ રામ. નમસ્કાર સાહેબ. આજે આપણે જાણીશું મગફળીના પાક વિશેની. તો સાહેબ, તમે જરૂરી માહિતી અમારા ખેડૂત મિત્રો સામે તમે રજૂઆત કરી શકો છો. ખેડૂત મિત્રો, ખાસ કરીને ચોમાસું મગફળીની જો વાત કરીએ તો ગુજરાતની અંદર ચોમાસું મગફળીનું વાવેતર અંદાજિત 18 થી 20 લાખ હેક્ટરની અંદર થાય છે. અને એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો મુખ્ય જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ આવે છે. આ વિસ્તારની અંદર દિવસે ને દિવસે ચોમાસું મગફળીનું વાવેતર વધવાનું મુખ્ય કારણ એ જ છે કે ઓછો વરસાદ, અનિયમિત વરસાદ, અને એના કારણે મગફળી એ દાણાની સાથે સાથે આ વિસ્તારની અંદર મોટા ભાગે ખેડૂતો ખેતી પાકની સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. અને આ પશુપાલનના વ્યવસાયની અંદર પૂરક ચારા તરીકે મગફળીનો પાક ખૂબ જ અગત્યનો એક પાક છે. તો સાહેબ, અગર આપણે વાત કરીએ મગફળીના પાક વિશેની, બરોબર છે, તો ચોમાસું મગફળી આપણે વાવેતર કરવું છે, બરોબર છે, તો એના માટે સૌ પ્રથમ જમીનની તૈયારી કેવી રીતે કરવી પડશે? ખૂબ જ સરસ પ્રશ્ન તમે પૂછો છે. અને ખરેખર વાત કરીએ ચોમાસું મગફળીની તો સૌથી અગત્યનું જો પાસું હોય ચોમાસું મગફળીમાં તો એ છે જમીનની પૂર્વ તૈયારી. કારણ કે જમીનની જો સારી રીતે આપણે તૈયારી કરી હોય તો આપણે રોગ જીવાતથી સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ. ચોમાસું મગફળીની અંદર જમીનની તૈયારીની વાત કરીએ તો ખાસ કરીને એના માટે જે ચોમાસું મગફળીની અંદર જમીન છે એ પોચી અને ભરભરી, સારી નિતાર શક્તિ ધરાવતી અને પિયત સગવડ ધરાવતી, તેમજ એની છિદ્રાળુતા જે છે એ પણ સારી હોવી જોઈએ. હવે ખાસ કરીને જ્યારે આપણે જમીનની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે શરૂઆતની અંદર હળથી ઊંડી ખેડ કરી, ત્યારબાદ કરબની આડી ઊભી 2 ખેડ કરી અને ભારે સમાર મારી અને જમીનને સમતળ બનાવવી જોઈએ. જ્યારે આપણે ઊંડી ખેડ કરીએ છીએ એનાથી જે કંઠનો સડો છે અને જે થડનો સડો છે એના અંદર 50% જેટલું આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. વધુમાં એની જમીનની ફળદ્રુપતામાં વધારો થવાથી મગફળીના જે ડોડાવા છે એ જમીનમાં થાય છે, માટે એનો જમીન પોચી અને ભરભરી હશે તો એનો વિકાસ સારી રીતે થશે. તો આમ જમીનની જ્યારે તૈયારી કરતા હોઈએ ત્યારે ખાસ આપણે ધ્યાન એ રાખવું કે જમીનની તૈયારી બાદ આપણે જે ભારે સમાર મારી અને જો આપણે એના જે છે આપણે કરીએ તો એનાથી ખાસ કરીને જે જમીનજન્ય જે રોગો છે એના ઉપર આપણે અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ. તો ખાસ જાણકારી આપણને એ જાણવા મળી કે જમીનની તૈયારી કરીએ છીએ ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવા જેવું છે. અને એ બી આપણને જે સાહેબે જણાવ્યું, બરોબર છે, કે જમીનજન્ય જે બી આપણે અહીંયા જીવ છે, બરોબર છે, જંતુ છે, કે જેની અંદર આપણે સારી રીતે જમીનની તૈયારી કરીશું તો જેના કારણે આપણને આગળના પાકની અંદર સારો એવો ફાયદો જોવા મળશે. તો હવે જમીનની તૈયારી આપણે કરી દીધી છે, બરોબર છે, એના પછી આવે છે બિયારણની જાત, મગફળીની જાત, કે ભાઈ કઈ મગફળીની જાત આપણે વાવવી જોઈએ. તો એના વિશે થોડી જાણકારી આપશો સાહેબ? ચોમાસું મગફળીની જો આપણે જાતની જો વાત કરીએ તો આમ ચોમાસું મગફળીના વાવેતરની દ્રષ્ટિએ અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ મગફળીની જાતની જે છે એ ખેડૂત ભાઈઓએ પસંદગી ઉતારવી જોઈએ. જો આપણે જેની જોડે ખેડૂત ભાઈઓ જોડે સારી પિયતની સગવડ છે તો મોટાભાગે ખેડૂતો મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી માંડી અને જૂન મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જો વાવેતર કરવું હોય ઓરવણ કરીને તો એના માટે આપણે ખાસ કરીને જે મોડી પાકતી જે જાતો છે અને જેનું ગુજરાતની અંદર આપણે જોઈએ તો 80% જેટલો વિસ્તાર એ મોડી પાકતી જાતો ખાસ કરીને વેલડી અને અર્ધવેલડી જાતોનો છે. અને એમાં આપણે જ્યારે વાત કરીએ જીજે યુજી 10 નંબર છે, જીજી 11, જીજી 13, જીજેજી 17, જીજી 41, આ જે જાતો છે જેનું પાકવાનો સમયગાળો
120 દિવસનો છે અને આવી મોડી પાકતી જાતોનું જો વાવેતર કરવું હોય તો મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર વાવેતર થાય છે. ત્યારબાદ ખાસ કરીને જ્યારે ચોમાસા મગફળીની વાત કરીએ તો ગુજરાતની અંદર સમગ્ર જિલ્લાની અંદર સર્વત્ર 30 જૂન સુધી વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે અને આ 15 થી માંડી 30 જૂન વચ્ચે 15 થી 30 જૂન વચ્ચે જો મગફળીનું વાવેતર કરવું હોય તો એના માટે ખાસ કરીને આપણી ઉભળી અને અર્ધવેલડી જે મગફળીની જાતો છે, વાત કરીએ અર્ધવેલડી જાતોનું, જેનો વિસ્તાર ખાસ કરીને ગુજરાતની અંદર 80% જેટલો છે અને ઉભળી જાતોનો 20% વિસ્તાર છે. તો આ અર્ધવેલડી જાતોની અંદર GG20, GG22, GG23, ઉભળી જાતોની અંદર GG32, GG39, GG40, આ જાતોનું આપણે 15 થી 30 જૂન વચ્ચે જો વાવેતર કરીએ તો આપણને સારામાં સારું ઉત્પાદન મળે છે. ત્યારબાદ જો કોઈ ખેડૂત મોડી વાવણી કરવા માંગે છે અથવા તો એની જમીનની તૈયારી પૂરતી નથી થઈ અને મોડી વાવણી કરવા માંગે છે તો એના માટેની પણ જે છે જુલાઈ મહિનાની અંદર એટલે કે 15 જુલાઈ સુધી જો વાવણી કરવી હોય મગફળીની તો એના માટેની મગફળીની જે ઉભળી જાતો છે GG2, GG5, GG7, GG9 અને TG37A અને GG38 નંબરની જે જાત છે એને આપણે જુલાઈ માસની અંદર મોડી વાવણી તરીકે વાવણી કરી શકીએ છીએ અને આ જાતનો પાકવાનો સમયગાળો જે છે એ 100 થી 115 દિવસનો છે, એટલે કે મોડી વાવણી અને વહેલી પાકતી જાત છે. ખાસ કરીને જે મારા બટાકાના જે વાવેતર કરે છે ખેડૂત ભાઈઓ, એ જ્યારે પણ મગફળીની ખેતીની અંદર જ્યારે વાવણીની અંદર ખાસ કરીને જ્યારે મોડા પડતા હોય છે ત્યારે એ જે છે ઉભળી જાતોની પસંદગી કરતા હોય છે, જેથી કરી સપ્ટેમ્બર મહિનાની અંદર સમયસર જે છે એની કાપણી થઈ જાય અને બટાકા માટેની જે જમીનની પૂર્વ તૈયારી છે એમના માટે એમને પૂરતો સમય મળી રહે. બરોબર છે. તો આજે આપણે એ જાણ્યું કે મગફળીના પાકની અંદર બરોબર છે, જે આપણે જાત જે છે વેરાયટીની જે આપણે પસંદગી કરીએ છીએ તો એની અંદર આપણે શું ધ્યાનમાં રાખવા જેવું છે. તે સિવાય જે આપણે સાહેબે જણાવ્યું કે બટાકાનું જે વાવેતર કરે છે ખેડૂત મિત્રો બરોબર છે, તો એના માટેની જે જાતનું એમને સ્પેસિફિકેશન આપ્યું છે, જેની જાણકારી આપી છે, એના વિશે થોડું આપણે જાણીશું કે જ્યારે બી બટાકાનું પાછળ એમને વાવેતર કરવાનું છે બરોબર છે, તો મગફળીની અંદર જ્યારે વાવેતર કરે તેમને કઈ વસ્તુનું ધ્યાન રાખવા જેવું છે કે જેના કારણે સમયસર બટાકાનું વાવેતર બી થઈ જાય અને જેના કારણે બટાકાના એમના જે વાવેતર કરવાનો સમય છે એની અંદર બી કોઈ પ્રશ્ન ના આવે. ખાસ કરીને જો આપણે 15 જૂનથી 30 જૂનની વચ્ચે જો આપણે મગફળીનું સમયસર જો વાવેતર કરી દઈએ, ત્યારબાદ વાવેતર કર્યા બાદ આપણે જે ચોમાસાની અંદર ખાસ કરીને આપણે જોશું કે ઘણીવાર વરસાદ અનિયમિત હોય છે અને અનિયમિતતાને કારણે ઘણીવાર જમીનની અંદર ભેજની ખેંચ વર્તાતી હોય છે અને આના માટે ઘણીવાર જે છે આપણો પાકવાનો સમયગાળો લંબાઈ જતો હોય છે. તો જે એના પૂરક પિયત છે, પૂરતી પિયત, એ આપણે સમયસર આપવા જોઈએ. જેમ કે ખાસ કરીને મગફળીની આપણે જો વાત કરીએ તો જ્યારે વરસાદ ખેંચાય અને એની અંદર પૂરક પિયતની વાત કરીએ તો ફૂલ ઉઘડવાની અવસ્થાએ, જમીનમાં સૂયા બેસવાની અવસ્થાએ અને ડોડા બંધાવાની અવસ્થાએ, આ 3 સમયગાળા દરમિયાન જો આપણે સમયસર મગફળીની અંદર પિયત આપીએ તો મગફળી જે છે સમયસર એના પાકવાના દિવસે પાકી જતી હોય છે. ત્યારબાદ ખાસ કરીને જ્યારે આપણે કાપણી કરતા હોઈએ ત્યારે મગફળીની અંદર વ્યવસ્થિત રીતે એની જે છે જો આપણે અર્ધવેલડી જાતો અને વેલડી જાતોનું વાવેતર કર્યું હોય તો કરબ દ્વારા એની જે છે કાપણી કરવી જોઈએ. અને વધુમાં તો ખાસ કરીને જ્યારે ચોમાસું મગફળીની અંદર આપણે વાત કરતા હોઈએ ત્યારે ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ. ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી ફાયદો એ થશે કે ચોમાસાની અંદર જે થતા નીંદણો છે તેમજ શિયાળામાં જે એક વર્ષાયુ જે નિંદામણો જે થાય છે એના નિયંત્રણમાં સારું એવું આપણે અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકીશું. તો જે રીતે સાહેબે જણાવ્યું કે આપણે જરૂરી પદ્ધતિઓ, તે સિવાય જરૂરી જ્યારે બી આપણે જાત પસંદગી કરીએ છીએ મગફળી માટેની, તેના માટે જરૂરી શું પગલાં લેવા જોઈએ કે જેની અંદર આપણે પાછળ સમયસર બટાકાનું વાવેતર આપણે કરી શકીએ. હવે આપણે સાહેબ એ જાણવા માંગીએ છીએ કે મગફળીનું જે આપણે જમીનની તૈયારી બી કરી દીધી, એના પછી આપણે જાત બી પસંદ કરી દીધી છે, હવે એની માવજત મગફળીના વાવેતર માટે આપણે શું માવજત કરવી પડશે કે જેના કારણે આગળ જઈને આપણને ઘણો એવો ફાયદો જોવા મળે. ખેડૂત મિત્રો, તમે દર વર્ષે મોટાભાગે જે મગફળીનું જે ખેડૂતો વાવેતર કરતા હોય છે એમને ખૂબ જ એક વિકટ પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે મગફળીના થડનો સડો કે કંઠનો સડો કે ઉગતો જે મગફળીનો જે છોડ છે એ સુકાઈ જતો હોય છે. આ થવાનું મુખ્ય કારણ એ જ છે
કે આપણા જમીનની અંદર અસંખ્ય એવી જે છે રોગવાળી ફૂગો રહેલી હોય છે, અને આ ફૂગ જે છે આપણા બીજ ઉપર એની ફૂગના જીવાણુ ચડી જવાથી એ બીજ જે છે એનું સારી રીતે સ્ફુરણ નથી થતું, અથવા તો સ્ફુરણ થયા પછી એ છોડ સુકાઈ જાય છે. તો બિયારણને માવજત આપવી એ ખૂબ જ જરૂરી છે. તમે બધાએ કોરોનાની અંદર જોયું હશે કે કોરોના સામે રક્ષણ મેળવવા માટે આપણે કોવિશિલ્ડ અને કોવી વેક્સિન જેવી રસી લીધી. એવી જ રીતે ખાસ કરીને જ્યારે મગફળીની વાત કરું તો મગફળીની અંદર પણ આપણે જે બીજ માવજત છે એક પ્રકારનું રસી જેવું જ રક્ષણ તરીકે, એક કવચ તરીકે કામ કરશે. તો એના માટે આપણા વિસ્તારની અંદર ધારો કે મગફળી જે ખેડૂતો જે વિસ્તારની અંદર કરે છે ત્યાં જેમ કે આપણે વાત કરીએ તો ઘણીવાર ઉધઈના પ્રશ્નો આવતા હોય છે, ઘણીવાર સફેદ મૂંડાના પણ પ્રશ્નો આવતા હોય છે, બરાબર છે. તો આ દરેકની અંદર સૌથી અગત્યનું જો પહેલું પાસું હોય છે એ છે બીજ માવજત. તો બીજ માવજત માટે સૌથી અગત્યનું પહેલી જો આપણે વાત કરીએ તો ધ્યાનમાં એ રાખવાનું છે કે બીજ માવજત માટે સૌથી પહેલા પટ આપવાનો છે ફૂગનાશકનો, ત્યારબાદ જંતુનાશકનો, અને ત્યારબાદ જે છે જૈવિક ખાતરનો. હવે જ્યારે બીજ માવજત આપવાની થાય ત્યારે સૌથી પાયાની વાત કરીએ ફૂગનાશક દવાની, તો મગફળીના 1 કિલો બિયારણ માટે 1.25 ગ્રામ જેટલું ટેબ્યુકોનાઝોલ નામની જે ફૂગનાશક દવા છે, અથવા તો 1 કિલોગ્રામ બીજની સામે 1 ગ્રામ થાયરમ અથવા કેપ્ટામ નામની જે ફૂગનાશક દવા છે એનો આપણે વ્યવસ્થિત રીતે પટ આપી ઉપરનું પોપડું જે છે એ વ્હાઇટ ના થઈ જવું જોઈએ, દાણો એકદમ ગુલાબી જ રહેવો જોઈએ, એ રીતનું આપણે જે છે પટ આપો. ત્યારબાદ આ પટ આપવાથી ફાયદો એ થશે કે જે જમીનજન્ય જે રોગો છે એ એનાથી નિયંત્રણમાં આવશે. ત્યારબાદ એના પછીનો જે જંતુનાશકનો આપણે પટ આપવાનો છે એ ક્લોરોપાયરીફોસ છે 20% EC, ક્વિનાલફોસ છે 25% EC. એ આપણે 20 થી 25 મિલી 1 કિલો બીજ પ્રમાણે આપણે જે છે એને બરાબર પટ આપી અને ઠંડી જગ્યાએ એને જે છે સૂકવી અને ત્યારબાદ આપણે જે છે એ જૈવિક ખાતરનો પટ આપવાનો છે. આનાથી ફાયદો એ થશે કે ઉધઈનું નિયંત્રણ થશે, ત્યારબાદ જે સફેદ મૂંડાથી જે નુકસાન થાય છે એનું પણ આપણે પ્રાથમિક તબક્કે સારી રીતે નિયંત્રણ કરી શકશું. વધુમાં બીજ માવજતથી છોડનો જે છે શરૂઆતની અંદર જે એની સ્ફુરણ શક્તિ છે એ ખૂબ જ ઉગાવાની જે શક્તિ છે એ ખૂબ જ સારી રહેશે, ઝડપથી એનો જે છે એના મૂળનો વિકાસ થશે, એની સ્ફુરણ સારું થશે, અને જે છે શરૂઆતની અંદર જે એને રોગ જીવાતનો જે પ્રશ્ન રહે છે એને આપણે નિયંત્રણ સારી રીતે કરી શકશું. તો ખેડૂત મિત્ર, આપણે બહુ જ જરૂરી જાણકારી આપણે જોઈ કે મગફળીનું વાવેતર કરવું છે તો આપણે એના માટે બીજ દર શું રાખવો જોઈએ, તે સિવાય એની માવજત, બીજની માવજત કરવી ખૂબ જરૂરી છે. હવે આપણે જાણીએ કે બીજની અલગ અલગ વેરાયટી પ્રમાણે એની અંદર બિયારણ દર શું હોવો જોઈએ. ખાસ કરીને ખેડૂત મિત્રો, જ્યારે આપણે બીજ દરની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એની સીધી અસર જે છે એ ઉત્પાદન પર પડતી હોય છે અને ઉત્પાદન ખર્ચની અંદર પડતી હોય છે. હવે બિયારણની જેમ આપણે વાત કરી કે ઉભળી, વેલડી અને અર્ધવેલડી, એમ ખેડૂત મિત્રો જ્યારે પણ તમે ઉભળી જાતોનું જ્યારે વાવેતર કરતા હો છો, જેમ કે આપણે વાત કરી કે ઉભળી જાતોની અંદર જેમ કે જીજેજી 32 નંબર છે, આવી ઉભળી જાતોનું જ્યારે આપણે વાવેતર કરતા હોઈએ ત્યારે મગફળીનો દર જે છે એ 80 થી 100 કિલો હેક્ટર દીઠ આપણે લેવાનો હોય છે, અને એનું જે વાવણી અંતર છે ઉભળી જાતોનું એ આપણે 2 હાર વચ્ચે 1.5 ફૂટનું અને 2 છોડ વચ્ચે 10 સેન્ટીમીટરનું રાખવાનું હોય છે. અર્ધવેલડી જે જાતો છે જેમ કે જીજી 20, 22 અને જીજી 23 નંબરની જે જાતો છે એના માટે ખાસ કરીને આપણે બિયારણનો દર જે છે એ 100 થી 120 કિલો જેટલો રાખવાનો છે, અને 2 હાર વચ્ચેનું અંતર જે છે એ આપણે 2 ફૂટ એટલે કે 60 સેન્ટીમીટર રાખવાનું છે, અને છોડથી છોડનું અંતર 10 થી 15 સેન્ટીમીટર રાખવાનું છે. પણ જ્યારે વેલડી જાતો જે છે એ જમીન ઉપર પથરાય છે, અને આવી જાતોનું જ્યારે આપણે વાત કરીએ તો એના માટેનું જે બિયારણનો દર જે છે એ 100 થી 125 કિલો જેટલું આપણે જે બિયારણનો દર રાખવાનો હોય છે, અને 2 હાર વચ્ચેનું અંતર જે છે એ 75 એટલે કે 2.5 ફૂટ જેટલું આપણે અંતર રાખતા હોઈએ છીએ, અને 2 છોડ વચ્ચે 10 થી 15 સેન્ટીમીટરનું રાખતા હોઈએ છીએ. વધુમાં ખેડૂત મિત્રો, મારે એ પણ કહેવું છે કે જ્યારે આપણે ઉભળી જાતોનું વાવેતર કરતા હોઈએ ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારોમાં આપણે મગફળીનું વાવેતર થાય છે એ મોટાભાગે એકલા પાક તરીકે થાય છે, પરંતુ ઘણીવાર અનિયમિત અથવા તો અચોક્કસ મર્યાદિત વરસાદ જ્યારે પડતો હોય છે, આવા સમયગાળા દરમિયાન ઘણીવાર ખેડૂત મિત્રોને મગફળીની અંદર જે છે એ નિષ્ફળતા પણ ભોગવવી પડતી હોય છે. તો આના માટે આપણે મગફળીને એકલા પાક તરીકે નહીં, પરંતુ જો એને આંતરપાક તરીકે દિવેલા, તલ, કપાસ અથવા તુવેર જેવા પાકો સાથે
આપણે જો વાવેતર કરીએ 3:1 હારની, એટલે કે 3 હાર મગફળીની અને 1 હાર દિવેલાની જો કરીએ તો મગફળીનો જે ઉત્પાદન છે એમાંથી આપણે દિવેલાનો જે ખેતી ખર્ચ છે એ આપણે સારી રીતે એમાંથી મેળવી શકીએ છીએ. અથવા ઘણા ખેડૂત મિત્રોને જમીનો ઢાળવાળી હોય છે, ચોમાસાની અંદર જે છે ધોવાણના પ્રશ્નો રહેતા હોય છે, તો એના માટે આપણે જે છે વેરડી પ્રકારની જે જાતો છે મગફળીની, જે એ જાતોનું જો આપણે વાવેતર કરીએ તો એ જમીન ઉપર સારી રીતે પથરાઈ જાય છે અને જમીનની જે વરસાદના કારણે જે ધોવાણ થાય છે એને ક્યાંક ને ક્યાંક એ અટકાવે છે. તો આ રીતનું આપણે જે છે બિયારણના જે દર છે એ ખાસ કરીને કયા પ્રકારની મગફળી આપણે પસંદગી ઉતારીએ છીએ એના આધારે એનું વાવણી અંતર અને એનો બિયારણનો દર એ જે છે અલગ અલગ હોય છે. ખૂબ સરસ. તો આ જાણકારી બહુ જ મહત્વની હતી, બરોબર છે. જે પ્રમાણે સાહેબે કીધું કે બિયારણ દર બહુ જ માયને રાખે છે ઉત્પાદન માટે, તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તે સિવાય એમને અલગ અલગ ક્ષેત્ર વાઇઝ બી કીધું છે કે તમે આંતર પાક બી કરી શકો છો મગફળીના પાક જોડે, તો એ બી બહુ જ ખૂબ જરૂરી જાણકારી હતી. હવે આપણે વાત કરીએ કે મગફળીનું વાવેતર કરી દીધું છે, બિયારણ દર પ્રમાણે, ઉચિત બિયારણ દર પ્રમાણે આપણે વાવેતર કરી દીધું છે, બરોબર છે. હવે આવે છે નિંદામણ, કારણ કે વાવેતર કર્યા પછી જે પ્રશ્ન ખેડૂત મિત્રને આવતો હોય છે તે આવે છે નિંદામણનો. તો એના વિશે શું કહેવું છે તમારે સાહેબ? ખરેખર આમ તો નિંદામણ જોઈએ તો ખેડૂતનો એક અજાત શત્રુ તરીકે આપણે જોઈએ છીએ, કારણ કે મગફળીની અંદર જો સમયસર નિંદામણ કરવામાં ના આવે તો 30 થી 40% જેટલો ઉત્પાદનની અંદર ઘટાડો જોવા મળે છે. અને આના માટે મગફળી પાકની અંદર શરૂઆતના 30 થી 45 દિવસ સુધી જો એને આપણે નિંદામણ મુક્ત રાખીએ તો આપણને સારું એવું જે છે મગફળીનું ઉત્પાદન મળે છે. તો ખાસ કરીને મગફળીની અંદર જ્યારે નીંદણ નિયંત્રણની વાત કરીએ તો મગફળીમાં આવતા નિંદામણો, ચોમાસુ નિંદામણની વાત કરીએ તો એમાં નિંદામણ 2 પ્રકારના છે, એકદળી અને દ્વિદળી. એકદળીની અંદર વાત કરીએ મગફળીમાં તો ચોખલિયું છે, ચોકડિયું, ભૂમસી, આરો તારો જેવા એકદળી નિંદામણો જોવા મળે છે. ત્યારબાદ દ્વિદળી વાત કરીએ તો સાટોડી છે, સાટેડો છે, મણસો, આવા જે કણજરો, આવા ખાસ કરીને નિંદામણો મગફળીની અંદર પોળા વર્ગના તેમજ ઘાસ વર્ગના નિંદામણો થતા હોય છે. અગત્યની ખાસ ધ્યાનમાં મગફળીની અંદર જ્યારે નીંદણ નિયંત્રણની વાત કરીએ તો શરૂઆતની અંદર વ્યવસ્થિત ઉનાળાની અંદર ઊંડી ખેડ કરવી, જે જૂના જે પાકના જે જડિયા વીણિયા છે અથવા તો શેઢાપાળાની અંદર જે પાકટ નિંદામણો છે એનો બાળીને નાશ કરવો, કારણ કે ઘણીવાર નિંદામણના બીજ છે એ હવા દ્વારા પણ આપણા જમીનની અંદર પ્રવેશ કરતા હોય છે, કારણ કે નિંદામણ ને એક કુદરતી બક્ષિસ છે. એટલે જો નિંદામણને વ્યવસ્થિત રીતે જો આપણે પહેલેથી જ એને કહેવાય ને કે પાણી પહેલા પાળ, તો એના માટે સૌથી અગત્યનું છે કે જે પણ તમે બિયારણની ખરીદી કરો છો એ બિયારણની તમે ભૌતિક અને જનીનિક શુદ્ધતા તો તપાસ કરો છો, પરંતુ એ બિયારણને તમે ઘરે લાવ્યા પછી એ બિયારણને ખોલી એને એક જગ્યાએ અલગ તાડપત્રીની અંદર ઢગલો કરી એ બિયારણની અંદર કોઈ નિંદામણના બીજ છે કે નહીં એને વ્યવસ્થિત રીતે તપાસી અને પછી એને આપણી પેરણીની અંદર અથવા તો જે આપણી વાવણીની જે રીત છે એની અંદર આપણે વાવણી કરવા માટે બિયારણ લઈ જવું. જો આપણા બિયારણની અંદર જ જો નિંદામણના બીજ હશે તો એ બીજ આપણા ખેતરની અંદર 10 ના 20 થઈ અને નિંદામણનો પ્રશ્ન વિકટ કરશે. હવે આપણે નિંદામણના બીજ શરૂઆતથી જ જે છે એ ચકાસી બિયારણ અને પછી વાવણી માટે લઈ ગયા છે, ને છતાં પણ આપણા જમીનની અંદર નિંદામણનો શરૂઆતનો પ્રશ્ન હોય તો એના માટે મગફળીની અંદર વાવણી બાદ 20 દિવસે પહેલી આંતરખેડ અને આંતરખેડ બાદ મજૂરો દ્વારા હાથ નિંદામણ કરાવવું. ત્યારબાદ એના પહેલી આંતરખેડના 20 દિવસ બાદ એટલે કે 40 દિવસે બીજી આંતરખેડ અને હાથ નિંદામણ. એના પછી મગફળીની અંદર આપણે કોઈ આંતરખેડ નથી કરતા, કારણ કે સૂયા બેસવાની અવસ્થા આવી જાય છે અને એનાથી આપણા જે છે સૂયા ઓછા બેસે છે અને ડાયરેક્ટ આપણો ઉત્પાદન ઉપર અસર પડતી હોય છે. તો પરંતુ આજે દિવસે દિવસે ઔદ્યોગિકરણના કારણે મજૂરોની અછત વર્તાય છે અને એના માટે જો આપણે રાસાયણિક નીંદણ નિયંત્રણની વાત કરીએ તો વાવણી બાદ વાવણીથી બીજેથી ત્રીજે દિવસે પેન્ડિમિથેલિન 30% EC જે નિંદામણ નાશક દવા છે એને આપણે પ્રી ઇમર્જન્સ એટલે કે વાવણી કર્યા બાદ મગફળી અને નિંદામણ જમીનમાંથી સ્ફુરણ થાય એની પહેલા આપણે જે છે કોરાની અંદર જમીનની અંદર આપણો પગ ટકી રહે એટલા ભેજ હોય એ ભેજની અંદર 10 લીટર પંપની અંદર 60 મિલી પ્રમાણે લઈ અને પાછા પગે આપણે ફ્લેટ ફેન નોઝલ દ્વારા છંટકાવ કરવાનો છે. ત્યારબાદ ઘણીવાર આપણે જોયું કે ખેડૂત મિત્રો જે છે શરૂઆતની અંદર પ્રી ઇમર્જન્સ દવા નથી આપતા અને પાછળથી જ્યારે વિકટ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એના માટે પણ પોસ્ટ ઇમર્જન્સ દવા એટલે કે વાવણી બાદ 20 થી 25 દિવસે પોસ્ટ ઇમર્જન્સ તરીકે આપણે પ્રોપેક્વિઝાલોફોપ 2.5% અને ઇમિઝા થાપર
આ બંને મિશ્રિત દવા જે છે એ દવાનો આપણે 10 લીટર પંપની અંદર 50 ml 10 લીટર પંપની અંદર 50 ml પ્રમાણે લઈ અને ઊભા પાકની અંદર આપણે છંટકાવ કરવાનો છે. આ નિંદામણ નાશક દવા જે છે એ પોળા વર્ગના જે પાન છે અને ઘાસ વર્ગનું જે નિંદામણ છે એને સારી રીતે અસરકારક રીતે દૂર કરશે અને મગફળીને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થવા દે. હવે મોટી ભૂલ ખેડૂતો ક્યાં કરે છે એ મારે તમારું ધ્યાન દોરવું છે કે ખેડૂત મિત્રો શું કરે છે કે જે એમની પાસે ફેમિલી મેમ્બર છે 5-6 જણા, એ શરૂઆતની અંદર 45 દિવસ સુધી મગફળીની અંદર નિંદામણ આંતરખેડ દ્વારા અથવા હાથ નિંદામણ દ્વારા કરતા રહે છે અને કોઈ પણ પ્રકારની મગફળી નિંદણની પોસ્ટ ઇમર્જન્સ કે પ્રી ઇમર્જન્સ નિંદામણ નાશક દવા આપતા નથી. પરંતુ જ્યારે સુયા બેસવાની અવસ્થા આવે છે 50-55 દિવસે અને ત્યારબાદ જ્યારે મગફળીની અંદર અમુક જે એક વર્ષાયુ જે નિંદામણ છે, ચોમાસુ નિંદામણો, એની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બને છે અને આ ટાઈમે 60મા દિવસે મગફળીની અંદર નિંદામણ નાશક દવાઓ ખેડૂત મિત્રો આપતા હોય છે. આ સદંતર ખોટી રીત છે. કોઈ પણ પાકની અંદર વાવણીના 35 દિવસ બાદ કોઈ મગફળી આપે જે છે નિંદામણ નાશક દવા આપતા નથી. નહીં જે લાંબા ગાળાના પાક છે એ સિવાયના. પરંતુ 60મા દિવસે જ્યારે તમે મગફળીની અંદર દવા આપો છો તો એ દવાનો જે વેઇટિંગ પિરિયડ છે એ ટોટલ વેઇટિંગ પિરિયડ 90 દિવસનો હોય છે. તમે જે 60મા દિવસે મગફળીને જ્યારે દવા આપો છો એના પછી પણ જે છે બાકીના જે 60 દિવસ જે છે એ દવાના અવશેષો એ જમીનની અંદર રહેશે અને એના કારણે એના પછીનો જે પાક છે, પછી એ શિયાળુ પાકમાં ઘઉં હોય, જીરું હોય, રાયડો હોય કે પછી બટાકા હોય, દરેક પાકની અંદર ઉગાવાની અંદર આ મગફળીની અંદર 60મા દિવસે નાખેલી જે નિંદામણ નાશક દવા છે એ સીધી અસર કરતી હોય છે. બરોબર છે. તો બહુ જ જરૂરી જાણકારી હતી મગફળીના પાકની અંદર નિંદામણ માટેની. તો જે પ્રમાણે સાહેબજીએ કીધું કે પ્રી ઇમર્જન્સ અને પોસ્ટ ઇમર્જન્સ આપણે વાવેતર કર્યાના કેટલા સમય પછી આપવું જોઈએ, એની અંદર કયા કયા પગલાં લેવા જોઈએ અને જરૂરી જે મહત્વની જાણકારી હતી તે આપની સમક્ષ રજૂઆત કરી છે. હવે એ જાણવું છે કે અમુક ખેડૂત મિત્રો એ બી આગ્રહ કરતા હોય છે કે મગફળીનું વાવેતર થઈ ગયું છે, એના પછી ઊભા પાકની અંદર અગર એમને નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો હોય તો એના માટે કઈ કઈ દવા કરી શકે છે કે એના માટે એમને શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને જ્યારે મગફળી ઊભા પાકની અંદર આપણે જો નિંદામણનો પ્રશ્ન વિકટ બને તો એના માટે મગફળીના વાવેતર બાદ 20 થી 25 દિવસની જ્યારે આપણી મગફળી થાય ત્યારે જે નિંદામણ ખેતરની અંદર મગફળી સાથે ઊભું હોય એને નિયંત્રણમાં લાવવા માટે આપણે જે છે એ ખાસ કરીને ઇમિઝા થાપર નામની જે પોસ્ટ ઇમર્જન્સ દવા છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ વિઝાલોફોપ નામની જે દવા છે એનો આપણે જે છે એ 45 ml જેટલી 10 લીટર પંપની અંદર લઈ અને છંટકાવ કરી શકીએ છીએ. એની સાથે સાથે એનાથી પણ સારી રીતે જો અસરકારક વધુ પડતું જો નિંદામણનો પ્રશ્ન હોય તો પ્રોફેક્સ વિઝાલોફોપ પ્લસ ઇમિઝા થાપર જે દવા બજારની અંદર મળતી હોય છે એને 10 લીટર પંપની અંદર 50 ml પ્રમાણે લઈ અને આપણે એનો છંટકાવ કરીએ તો સારી રીતે આપણે એને જે છે એ નિંદણ નિયંત્રણ કરી શકતા હોઈએ છીએ. બરોબર છે. તો આ જે નિંદામણ નાશક દવાની આપણે વાત કરી, બરોબર છે, તો આને ધ્યાનમાં રાખીને જ આપણે ઉપયોગ કરવો જોઈએ. તે સિવાય અગર આપણે વાત કરીએ, બરોબર, તો અમુક જે નિંદામણ નાશક દવા છે, બરોબર છે, કે જે લાંબા ગાળા સુધી બી અસર કરતી હોય છે. તો અમારી જોડે ઘણા એવા ખેડૂત મિત્રો જે છે એ બટાકાનું પાછળ વાવેતર કરતા હોય છે, બરોબર. તો એના માટે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરે છે તો એમને એવી કયા પગલા કે કઈ પદ્ધતિઓનું ધ્યાન રાખવું જોઈએ કે જેના કારણે પાછળનું વાવેતર જ્યારે એમનું બટાકાનું થશે ત્યારે એની અંદર માઠી અસર ના કરે? સરસ પ્રશ્ન છે. ખાસ કરીને ખેડૂત મિત્રોને મારે એ જ વિનંતી છે કે તમે જે પણ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરો છો એ નિંદામણ નાશકનો દવા યુનિવર્સિટીએ ભલામણ કરેલા જથ્થા પ્રમાણે જ વાપરવી જોઈએ. ત્યારબાદ એની જે આપવાની રીત છે અને એનો જે આપવાનો જે સમયગાળો છે અને એ સમયે જો તમે ભલામણ કરેલા જથ્થા પ્રમાણે જો તમે દવા આપશો તો મને નથી લાગતું કે પાછળથી તમને કોઈ પ્રશ્ન થાય. પરંતુ ખેડૂત મિત્રો ઘણીવાર ભૂલ એ કરે છે કે જે મગફળીની જે દવા નો જે ભલામણ કરેલો જથ્થો છે એના કરતાં જ્યારે વધુ પડતી આપે છે ત્યારે એ દવા પોતાનું જે સિલેક્ટિવ જે નેચર હોય છે એ ચેન્જ કરી અને ક્યાંક ને ક્યાંક નોન સિલેક્ટિવ જે છે નિંદામણ નાશક દવાની અંદર પરિવર્તિત થાય છે અને આના કારણે આપણે એની સારી અસર જોવાના કારણે એની અવળી અસરો આપણને જે છે એ આપણા જમીનની અંદર એના પછીના પાકની અંદર જોવા મળે છે. જેમ કે ખાસ કરીને ખેડૂત મિત્રો, જેમ કે આપણે વાત કરી
કે કોઈ પણ બજારો દવા તમે જ્યારે લાવતા હો છો ત્યારે એની અંદર લેબલ ઇન્ફોર્મેશન માટેની એક એની અંદર જે છે માહિતી પુસ્તિકા હોય છે, અને આ માહિતી પુસ્તિકાની અંદર લખ્યું હોય છે કે 500 લીટર પાણીની અંદર 2 કિલો દવા જે છે ઓગાળી અને પછી 1 હેક્ટરની અંદર એનો છંટકાવ કરવો. પરંતુ ઘણીવાર ખેડૂત મિત્રો શું કરે છે કે 500 લીટર પાણીની જગ્યાએ પાણીની માત્રા 300 લીટર રાખે છે. આની અંદર થશે શું કે જે દવાની અંદર રહેલું જે ટોક્સિક કેમિકલ મટીરિયલ છે, જેને અમારી ભાષામાં એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ કહે છે, આ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ કોન્સન્ટ્રેશનની જ્યારે માત્રા જે એનામાં એને ડિઝોલ્વ કરવા માટેની જે પાણીની જે માત્રા છે જ્યારે ઓછી થતી હોય છે, અને ત્યારે એ જે એના અંદર રહેલી જે ઝેરી જે તત્વ છે એની જે છે અસર વધી જતી હોય છે. અને આની અસર ક્યાંક ને ક્યાંક આપણી જમીનની ફળદ્રુપતા ઉપર, આપણા જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો, આપણા જમીનમાં રહેલા અળસિયા અને જમીનની જે છે ભૌતિક અને જૈવિક અને રાસાયણિક બંધારણ ઉપર ક્યાંક ને ક્યાંક એની અસર પડતી હોય છે. અને એના કારણે એના પાછળ જે શિયાળુ પાક મગફળી પછી, ચોમાસુ મગફળી પછી જ્યારે શિયાળુ પાક લેતા ખેડૂતોને શરૂઆતની અંદર ઉગાવાની અંદર સૌથી મોટો પ્રશ્ન જે છે આ નિંદામણ નાશકના રેસિડ્યુઅલ અસરના કારણે થાય છે. બરોબર છે. તો જે બી બટાકાના ખેડૂત મિત્રો છે, બરોબર, તો આ નિંદામણ નાશકની જાણકારી ખૂબ જ અગત્યની છે. અને બટાકા સિવાય બી બીજા બધા જે પાક કરે છે, તો આ બધા પાક માટે આ ઇન્ફોર્મેશન બહુ જરૂરી છે. તો આ જાણકારી પ્રમાણે નિંદામણ નાશક દવાનો જ્યારે બી ઉપયોગ કરો છો ત્યારે હંમેશા માહિતી પુસ્તિકા આપણે એકવાર જોઈ લેવાની છે. ત્યાર પછી જે પાણીનો દર કીધો છે એ પાણીના દર પ્રમાણે જ આપણે દવા વગાડીને આપવાની છે. તો હવે આપણે વાત કરીએ તો અમુક સમય એવું બી થતું હોય છે કે મગફળીનું વાવેતર આપણે કરી દીધું છે, પરંતુ એના જે બીજ છે એ બીજ અમુક સમયે સડી જાય છે, કે પછી એ બીજ ઉગીને બહાર નથી આવતા, કે પછી અમુક વાર જ્યારે બી પાક ઉગે છે, બરોબર છે, મગફળીનો પાક જેવો બહાર આવે છે ત્યારે બી સુકાઈ જાય છે. તો આ શેના કારણે થતું હશે, કે આનું શું નિવારણ છે, કે આના માટે તમે કહેશો તો વધારે સારું? સૌથી અગત્યની વસ્તુ એ છે કે જ્યારે પણ તમે બિયારણની પસંદગી કરો ત્યારે એ બિયારણ ભૌતિક, જનનિક શુદ્ધતાવાળું હોય, પ્રમાણિત થયેલું હોય. અને જ્યારે પણ બિયારણ તમે ખરીદો ત્યારે એ બિયારણનું એની ખાસ કરીને જે પણ સંસ્થામાંથી તમે સહકારી સંસ્થામાંથી ખરીદતા હો તો એને એ સર્ટિફાઈડ હોવું જોઈએ. એ સૌથી અગત્યનું છે. કારણ કે પાયાની જો વાત કરીએ તો સૌથી ખેડૂતની અંદર સૌથી પહેલો જે ખર્ચો જે છે એ બિયારણ, અને કોઈ પણ પાકનું ઉત્પાદન 70% જે છે નિર્ભર રહેતું હોય છે એ જાત ઉપર રહેતું હોય છે, તો એ બિયારણ ઉપર રહેતું હોય છે. તો બિયારણની અંદર ખાસ કરીને જ્યારે તમે બિયારણ ઘરે લાવો છો ત્યારે બિયારણને યોગ્ય રીતે બીજ માવજત આપો. બીજ માવજત આપ્યા બાદ જ્યારે જમીનની તૈયારી કરો છો ત્યારે ખાસ એ ધ્યાન રાખવું કે આપણા જમીનની અંદર આવા થડનો સડો અથવા કંઠનો સડો અથવા તો જમીનજન્ય રોગોનું પ્રમાણ વધારે છે અને એના કારણે આપણને નુકસાન જાય છે. તો એના માટે જ્યારે જમીનની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણે આપણા સેન્દ્રિય ખાતર જે છે એ 100 કિલો સારું કોવાયેલું ગળથિયું ખાતર જે લઈએ એની અંદર ટ્રાયકોડર્મા હર્જિનિયમ અથવા ટ્રાયકોડર્મા વિરડી 2.5 કિલો જેટલું આપણે 100 કિલો છાણિયા ખાતરની અંદર મિક્સ કરી અને જમીન તૈયારી કરીએ ત્યારે પાયાની અંદર જો આપીએ તો એનાથી આપણે જે છે નિયંત્રણ મેળવી શકીએ છીએ. ત્યારબાદ જો આપણે 8 થી 10 ટન જે સેન્દ્રિય કોવાયેલું છાણિયું ખાતરની અવેજીમાં જો આપણે 500 કિલો એરંડીનું ખોળ અથવા તો લીંબોળીનું ખોળ અથવા તો કરંજનું ખોળ જમીન તૈયારી વખતે જો આપીએ તો એનાથી પણ જે છે જમીનજન્ય રોગોની અંદર આપણે સારી રીતે અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ. તો આ રીતનું જે છે આપણે શરૂઆતની અંદર ઉનાળાની અંદર ઊંડી ખેડ કરી જમીનને તપાવી ત્યારબાદ જમીનની અંદર આમ દિવેલી ખોળ જેવા આપણે આપીએ છીએ એની સાથે ટ્રાયકોડર્મા વિરડી પાવડરને મિક્સ કરીને જો આપીએ તો આપણે સારી રીતે જે છે જમીનજન્ય રોગોથી નિયંત્રણ મેળવી શકાય છે. અને જે તમે વાત કરી ઉગતો જે છોડ સુકાય છે અથવા તો છોડ પીળો પડીને સુકાય છે, આ બધા પ્રશ્નો જે છે જે રોગના કારણે થાય છે એ નહીં થાય. બરોબર છે. તો અહીંયા આપણે ખાસ જાણકારી જોઈ જૈવિક ખાતરની, કે જે રીતે આપણે સેન્દ્રિય ખાતર વાપરીએ છીએ તો આજના દિવસની અંદર જમીનની અંદર જૈવિક ખાતર આપવું બી જરૂરી છે, કે જેના કારણે જમીનજન્ય જે બી રોગ આવે છે, જે આપણા બિયારણની ઉગાર શક્તિ છે, એના બધા જ પ્રશ્નો આપણે એની અંદર નિવારણ કરી શકીએ. તો આ હતું હાઈફાન્સ પોડકાસ્ટની અંદર આપણે જોયું મગફળીના વાવેતર પહેલાના જરૂરી ચાવીરૂપ મુદ્દા. આના લગતા તમારા કોઈ બી પ્રશ્ન હોય, કોઈ બી મૂંઝવણ હોય તો તમે અમને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ લખીને મોકલી શકો. ધન્યવાદ.